સમાચાર બનાસકાંઠામાંથી કે જ્યાં હાઈકોર્ટના નિર્દેશ બાદ અંબાજીમાં ડિમોલિશન થયું। કોરિડોરના વિરોધમાં કેટલાક લોકોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો હોવાની વિગતો છે। 60 જેટલા લોકોએ દબાણો દૂર કરવામાં વિરોધની અરજી કરી હતી। દબાણો દૂર કરવા તત્કાલ કામગીરી કરવા હાઈકોર્ટનો નિર્દેશ હતો। 89 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવાની તંત્ર દ્વારા કામગીરી। કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। અનિચ્છનીય બનાવ ટાળવા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। અંબાજીથી ગબ્બર સુધી ₹1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર બનાવવામાં આવનાર છે, જે અંતર્ગત મકાનોનું ડિમોલિશન થતા અસરગ્રસ્તોમાં રોષની લાગણી ફેલાઈ। ડિમોલિશનની કામગીરી મોડા રાત સુધી ચાલી, જેના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા અસરગ્રસ્તોની જમવાની વ્યવસ્થા માટે મોડા સુધી ભોજનાલય ચાલુ રાખવા પણ સૂચન કરાયું।